ટ્રાફિક સમસ્યા અંગે માહિતી પૂરી પાડશે। જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલા સર કોમ્પ્યુટર ક્લાસીસના યશ સોની, સત્યદીપસિંહ જાડેજા અને કરણ બાલિયા 3 વિદ્યાર્થીઓ દ્વારા શહેરમાં બનતા ઓવરબ્રિજનું 3D એનિમેશન બનાવવામાં આવી રહ્યું છે। ક્લાસીસના સંચાલક કુલદીપસિંહ જાડેજા અને હાર્દિક ગોસાઈના માર્ગદર્શન અનુસાર જામનગરમાં બનતો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 8 કિલોમીટરનો ફાયર ઓવરબ્રિજનું 3D એનિમેશન બનાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત ફ્લાય ઓવરબ્રિજનો કયો રસ્તો ક્યાં જાય છે અને ઓવરબ્રિજના લીધે ટ્રાફિક સમસ્યા હળવી થશે તે અંગેની તમામ માહિતી એનિમેશન દ્વારા આપવામાં આવી છે। તો અમારા જે આ 3 વિદ્યાર્થીઓ છે જે ઘણા ટાઈમથી એક પ્રોજેક્ટ ઉપર વર્ક કરી રહ્યા હતા, લાસ્ટ સેમેસ્ટર ફાઇનલ પ્રોજેક્ટ એ લોકોને બનાવવાનો હતો। તો અમને વાતમાં શું છે એવો અમારે પ્રોજેક્ટ બનાવવાનો હતો કે જે બધાને યુઝફુલ થાય અને ઇનોવેટિવ લાગે અને પ્લસ બધા લોકોને જે છે ફાયદાકારક થાય। તો એમાં અમે વાત કરતા જે છે એક આઈડિયા આવ્યો કે આ જે આપણો જામનગરમાં જે બ્યુટિફિકેશન માટે આટલા કરોડોના ખર્ચે જે મસ્ત મજાનો ફ્લાયઓવર બની રહ્યો છે તો એનો જામનગરવાસીઓને કેટલી હદે ફાયદો થવાનો છે, કેટલો ટ્રાફિક કંટ્રોલ થઈ શકે છે। તો એના માટે 2D જે હતું 2 ડાયમેન્શનલ વ્યૂ એ ઘણા બધા લોકો પાસે હતો, પણ એમાંથી સમજવું બહુ જ અઘરું પડે કે ક્યાંથી ક્યાં રોડ જે છે એ ઉપર ફ્લાયઓવર માટે જશે, ક્યાંથી સર્વિસ રોડ નીકળશે, ક્યાં એક રિંગ સર્કલ બને છે। તો એ બધા માટે અમે એક આઈડિયા લાવ્યા કે અમે એક ઓટોડેસ્ક રેવિટ સોફ્ટવેરની અંદર અમે એ જ 2Dનું 3D મોડેલમાં કન્વર્ઝન કરી દીધું કે જેથી નોર્મલ જે લોકો જે છે એ પણ સરળતાથી સમજી શકે કે વાહન ચાલક જે છે એ ક્યાં રસ્તેથી ક્યાં નીચે ઉતરી શકે। ઘણા બધા અમારો મેઇન હેતુ એ હતો કે ઘણા બધા લોકો જે છે બધા જ ઓલમોસ્ટ બધા જામનગર વાસીઓ ઘણા ટાઈમથી કન્ફ્યુઝ હતા કે આટલો બધો જે ફ્લાયઓવર બની રહ્યો છે તો શું અમને એમાં ફાયદો થવાનો છે કે નહીં, તો કે અને કયો રસ્તો ક્યાંથી ડાયવર્ટ થશે। તો એના માટે અમે શું છે એક મસ્ત મજાનો એક પ્રોજેક્ટ બનાવેલો છે જેમાં અમારા વિદ્યાર્થીઓએ ઘણું બધું સારું એવું કામ કરેલું છે। અત્યારે જામનગરમાં જે ફ્લાય બ્રિજ બને છે તેના રૂપે એક પ્રોજેક્ટ રેડી કરેલો છે, તેમાં મેં તથા મારા 2 મિત્ર યશ સોની તથા કરણ બાલિયાએ સાઇટ વિઝિટ પણ કરેલી અને તેના ભાગરૂપે ઓટોડેસ્ક રેવિટ નામના સોફ્ટવેરમાં તેનો 3D મોડેલિંગ રજૂ કરેલું, જેનો મુખ્ય હેતુ એ હતો કે જામનગરમાં વસતા તમામ નાગરિકો જેને આ પ્રોજેક્ટ વિશે ખ્યાલ નથી, સામાન્ય નાગરિક પર તેને સરળતાથી સમજી શકે તે હેતુથી એ પ્રોજેક્ટ તૈયાર કરેલો છે। ભવિષ્યમાં જે ટ્રાફિક ફ્લો બ્રિજ પરથી પસાર થશે કે કેટલી હદે ઓછો થશે તેનો આઈડિયા આવે અને તે ભાગરૂપે અમે ડેઇલીથી 5 થી 6 કલાક જેટલી વર્ક કરતા અને સાઇટ વિઝિટ પણ કરતા। તેમાં અમારા સરે પણ અમને પૂરો સપોર્ટ કરેલો છે, હાર્દિક ગોસાઈ સર તથા જાડેજા સરે ફૂલ સપોર્ટ કરેલો છે અને તેના ભાગરૂપે અમે અત્યારે પ્રોજેક્ટ પૂર્ણ કરીએ છીએ। ભવિષ્યમાં તેમાં 3D એનિમેશન દ્વારા વ્હીકલ કઈ રીતે પાસ થશે ફ્લાયઓવર બ્રિજ પરથી તેનો પર પેન્ડિંગમાં છે, તે 1 મહિના જેટલું પેન્ડિંગ